નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા છુલી તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે, જેથી કચ્છની તિજોરી કચેરી દ્વારા પણ ચૂકવણા કરી દેવામાં આવ્યા છે, જેમાં આ મહિનામાં 314 કરોડના ચૂકવણા કરવામાં આવ્યા છે। તો 295 કરોડની આવક નોંધાઈ છે। નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી આજે બેંકોમાં પણ ભીડ દેખાઈ હતી। તિજોરી કચેરીમાં મળેલી આ માહિતી 28 માર્ચ સુધીની છે। છેલ્લા 2 દિવસ રજા હતી, પરંતુ આ રજાના દિવસે પણ કચેરીઓ ખુલ્લી હતી। આ 3 દિવસ દરમિયાન અંદાજે 125 કરોડ રૂપિયાની આવક થશે તેવો અંદાજો છે, જેથી 440 કરોડ જેટલા ચૂકવણા કરી દેવામાં આવશે। ગયા વખત કરતા આ વખતે આવકમાં વધારો થયો છે। ઇન્કમ ટેક્સના કર્મચારીઓ દ્વારા 2 કરોડ રૂપિયાનો ટેક્સ ભરાયો છે, જ્યારે આરટીઓ દ્વારા પણ 14 કરોડ રૂપિયાની આવક થઈ છે। 1 માર્ચથી કરીને 28 માર્ચ સુધીની તમામ હિસાબો લખાઈ ગયા। એમાં આપણે 295 કરોડ જેવી આવક થઈ છે, જેના સામે આપણે 314 કરોડ ખર્ચો થયેલ છે। અને હજી 29, 30 અને 31, 30 એ રજા છે, પણ આમ અનઓફિશિયલ આપણે ઓફિસ ચાલુ રહેશે અને એનામાં કામ થશે, એટલે લગભગ એમ સમજો ને કે 125 કરોડ બીજો ખર્ચો થાય, એટલે કુલ 440 જેવો ખર્ચો થઈ જશે। અને ગઈ વખતે આપણે માર્ચ 2013માં 436 કરોડ થયો, એટલે ગઈ વખતે અને આ વખતે એટલો જ ખર્ચ થશે। સામે આવક પણ ગઈ વખતે કરતાં વધી છે। અને મૂળ આવક તમને સમજાવું તો આપણે ઇન્કમ ટેક્સની આવક છે એ 28 તારીખ સુધી આપણે 2 કરોડ થઈ છે, ખાલી કર્મચારીઓની। બીજાની આપણે કર્મચારીઓની જે ઇન્કમ ટેક્સ એમણે ભર્યો છે 2 કરોડ 55, સામે આરટીઓની આવક 14 કરોડ જેવી થઈ છે, એ 28 તારીખ સુધી। 29, 30, 31 આરટીઓ ચાલુ હશે ને જે આવક થાય એ વધારામાં, પ્લસ સેલ ટેક્સની આવક આપણે 13 કરોડ જેવી થઈ છે, અને એ પણ 30 તારીખ સુધી ચાલુ છે। એટલે એમ સમજો ને આવક એ સારી છે અને ખર્ચ પણ સારો છે, એટલે એના ઉપર આ આપણે જે જનરલી સરકારી બિલો છે એના ઉપર કોઈ आचार संहिता जेवू लागू थतुं नथी। मैंने उसे दिया अपना बेस्ट। जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती, ताकि कहीं उसे चोट न लग जाए। अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल। मुझे डर था, पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ, और मुझे खुशी है उसे सेफ देखकर। बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास। Admission open for 2014 to 15. Play group, nursery, junior KG and senior KG. Old Umidnagar, behind Collector's Office, near Vidhameshwar Mahadev Temple, Bhuj, Kutch. Telephone number 9687539499. ચૂંટણીના ભાગરૂપે ભાજપ મહિલા મોરચાની ગુજરાતની ટીમે કચ્છના તમામ બૂથની મુલાકાત લીધી હતી, જેમાં માઇક્રોપાલનની વિગતો ચકાસાશે। આ પરિસંવાદમાં નરેન્દ્ર મોદીને 272+ સીટો મળે તથા રાજકારણનું રાષ્ટ્રીયકરણ કઈ રીતે થાય તેને ધ્યાનમાં લઈ આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકોના પ્રશ્નોને વાચા મળે અને શાંતિ જળવાય અને દેશની પ્રગતિ થાય તેવા ઉદ્દેશ્યથી આ પરિસંવાદ યોજાયું હતું। આ પરિસંવાદમાં લોકોને જાગૃતિ અંગે પણ સંબોધન કરવામાં આવ્યું હતું। હું પાલુભાઈ ગઢવી, કચ્છનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો એક કાર્યકર, ગ્લોબલ ઇન્ડિયન્સ ફોર ભારતીય વિકાસ નામની એક સંસ્થા, જેનું કામ છે રાજકારણનું રાષ્ટ્રીયકરણમાં પરિવર્તન કરવું, અને આ ભારત દેશની અંદર અનેક પ્રશ્નો જે આજે સળગતા છે એ પ્રશ્નોનો ઉકેલ આવે એના માટે એક એવો અદકેરો આદમી એટલે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને 272 સીટથી વધારે સીટથી ચૂંટી અને ભારતના વડાપ્રધાન તરીકે એમની નિયુક્તિ થાય અને આપણા ભારત દેશનો ફોર ભારતીય વિકાસ નામની સંસ્થા આજે કચ્છના કાર્યકરોને સ્નેહ મિલન પરિસંવાદનો એક કાર્યક્રમ ગોઠવ્યો છે। એની અંદર આ કાર્યક્રમમાં કચ્છથી બહારથી પણ ઘણા બધા પધાર્યા છે। એ બધાનું એક જ મિશન છે
કે ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને નરેન્દ્રભાઈ એમના વડાપ્રધાન બને એવા હેતુથી આ સંસ્થા કામ કરી રહી છે અને જેનું આજે આ કચ્છ જિલ્લાના ભુજ મુકામે એક સંમેલન ગોઠવવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાની બહેનો દ્વારા ગુજરાતના 16 મંડળોની મુલાકાત લઈ અને લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરશે. આ મહિલા મોરચા દ્વારા કચ્છના તમામ શહેરોને આવરી લેવામાં આવશે, જેમાં આજે આ બહેનો ભુજની મુલાકાતે આવ્યા છે. તેઓ ચૂંટણીના તમામ પ્રભારી ક્ષેત્રોની મુલાકાત લઈ અને માઇક્રો પાલન તથા ચાય પે ચર્ચાની પણ રજૂઆતો કરશે. તો જોઈએ એક અહેવાલ. મારું નામ છે કુમારી કૌશલ્ય કોરબા વિજયસિંહ પરમાર. હિંમતનગર મારું વતન છે અને હાલમાં મારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષની જવાબદારી છે. સાથે સાથે જીએસઆરટીસીની ડાયરેક્ટર પણ છું અને કચ્છ જિલ્લા, બનાસકાંઠા જિલ્લા અને ઉત્તર ઝોનની પ્રભારી પણ છું. ખાસ કરીને આપ સૌ જાણો છે પ્રમાણે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. મૂર્તિયાઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે, ઉમેદવારો પસંદ થઈ ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાએ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દરેક મહિલાઓને પ્રભારી ક્ષેત્રની મુલાકાત લેવા માટે, આગવું આયોજન કરવા માટે, આગોતરું આયોજન કરવા માટે અને મહિલા મોરચો ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીની અંદર કેવી રીતના કામ કરવાનું છે એ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ છેક બૂથ લેવલ સુધી આપવા માટે કરીને આજની આ જિલ્લા કારોબારી બોલાવવામાં આવી છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મારા અધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા અને અમારી સમગ્ર મહિલા મોરચાની પ્રદેશની ટીમ અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર પ્રવાસ કરી રહી છે. આજે મારો કચ્છ જિલ્લાનો પ્રવાસ છે. છેક 16 મંડળો સુધી અમારી ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ મહામંત્રી, ચૂંટાયેલી પાંખ, શક્તિ મંડળ સુધીની જે બૂથ પ્રમુખ જે બહેનો છે એ તમામ બહેનો ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે તે દિવસે વિસ્તારક તરીકે સમગ્ર બૂથ લેવલ પર જવાના છે અને બૂથ લેવલ સુધીનું જે માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાએ કર્યું છે તે ત્યાં બહેનોને આપવાના છે. ખાસ કરીને આ વખતનો અમારો મહિલા મોરચાના માધ્યમથી અમારો મહિલાઓનો રોલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે આપવામાં આવ્યો છે તે ખાસ કરીને મહેંદી પ્રત્યેક ગામમાં જઈને અમારી ચાય પે ચર્ચાના કાર્યક્રમો થવાના છે. એ વોર્ડ સુધી થવાના છે, વોર્ડમાં પણ થવાના છે અને શક્તિ કેન્દ્રો પણ થવાના છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. આદ્યશક્તિની ગુપ્ત આરાધનાનો મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી. પરંપરા અનુસાર ઘટસ્થાપન વિવિધ માતાજીના ધર્મસ્થાને કરાયું હતું. ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યું છે ત્યારે રવિવારે સાંજ પછી આશાપુરા માતાજીના માતાના મઢ તથા ભુજમાં આવેલા વિવિધ મંદિરોમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આ ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠોમાં રણભરી ડાક સાથે સાધનાનો પ્રારંભ થાય છે અને ખડગધારી સાધના કાપડી કરતા હોય છે. ભુજ સ્થિત આશાપુરા મંદિરે ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજારી જનાર્દનભાઈ દવેના હસ્તે ઘટસ્થાપન કરાયું, જ્યારે માતાના મઢ સ્થિત માતાના મંદિરે મુખ્ય ગાદીપતિ રાજા બાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આ ચૈત્રી નવરાત્રીના ભાવિકો ધૂમધકતા તાપમાં પગે ચાલી માતાના મઢની પદયાત્રા કરતા હોય છે. મંદિર પણ દર્શનાર્થે સવારથી માંડી રાત્રિ સુધીનું ખુલ્લું રખાય છે. ભાવિકો માટે સુવિધાઓ પણ પૂરી પડાઈ છે તથા નવરાત્રીના ગરબા પણ યોજાશે. આમ માતાના મઢ તથા તમામ આશાપુરા માતાના મંદિરે ધામધૂમથી ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થયો છે.
સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. ભાજપના યુવા કાર્યકરો તથા યુવાનોની વિજય સંકલ્પ યાત્રા આજે માતાના મઢ પહોંચી હતી, જ્યાં સમાપન સમારોહનું આયોજન કરાયું હતું. ચૂંટણી અત્યારે બારને ટકોરા મારી રહી છે, ત્યારે તમામ પક્ષો દરેક મોરચાને સર કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે 272+ વિજય સંકલ્પ યાત્રાનો અહેવાલ સાંભળીએ પ્રકાશ શુક્લા પાસેથી. દરેક પક્ષ જ્યારે પોતપોતાની વિવિધ પાંખોને સક્રિય કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આ કાર્યક્રમને આગળ વધારી રહી છે. ભારતીય જનતા પાર્ટી કચ્છના જિલ્લા યુવા મોરચા દ્વારા 272+ વિજય સંકલ્પ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો ભાજપના સ્કાર્ફ સાથે નાચતા કૂદતા નરેન્દ્ર મોદીના ટી શર્ટ પહેરી આ વિજય સંકલ્પ યાત્રાની અંદર જોવા મળ્યા હતા. ભુજના આશાપુરા મંદિરેથી પ્રસાદ લઈ 28 તારીખે પ્રસ્થાન થયેલ આ યાત્રાનું આજે ત્રીજા દિવસે 30/3/2014 ભુજથી લગભગ 75 કિલોમીટરના અંતરે મા આશાપુરાની ટીમે કવરેજ કર્યું હતું. ત્યારે ભારતીય યુવા મોરચાના યુવાનો ખૂબ જોશમાં દેખાયા હતા. આ પ્રસંગે સરઘસ દરમિયાન ઉત્સાહભેર ચાલી રહેલા ટેકેદારો વચ્ચે જિલ્લા યુવા મોરચાના કચ્છ જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા સાથે વાતચીત. આ યાત્રાનો સંકલ્પ 272 વિજય સંકલ્પ યાત્રા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનના ઉમેદવાર આદરણીય નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને અને આ દેશને જે યુપીએની સરકાર કોંગ્રેસની સરકારે બરબાદ કરી નાખ્યો છે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એના માટે ભુજથી માતાના મઢ 272+ યુવાનો સાથે આજે મા આશાપુરાના દર્શને ત્યાં જઈ મા આશાપુરાના આશીર્વાદ લેવાના છે કે હે મા, આ દેશને બચાવવો હોય તો આ નરેન્દ્રભાઈ સિવાય કોઈ નહીં બચાવી શકે. ભુજથી 28 તારીખે રવાના થયેલી 272 વિજય સંકલ્પ યાત્રા આજે માતાના મઢ પહોંચી હતી. ભાજપને બહુમતીથી વિજય મળે એ સંદર્ભે આ સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું હતું, જે આજે પૂર્ણ થઈ હતી. આજે શરૂ થતી ચૈત્રી નવરાત્રીના સપરમા દિવસે આ યાત્રાનું સમાપન માતાના મઢ મધ્યે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ભાજપના વરિષ્ઠ કાર્યકરોના સન્માન કરાયા હતા. ત્યારબાદ નખત્રાણા અને સુમરી દાદીના આશીર્વાદ મેળવી અબડા દાદાના આશીર્વાદ મેળવશે. ત્યારબાદ ખાનાએ ગુડથર રાતા તળાવ તેમજ અન્ય અબડાસાના ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે અને કાર્યકરોને સંબોધશે. ભેગા થવાનું કારણ અમે ભુજથી 28 તારીખે ભારતીય જનતા યુવા મોરચા કચ્છની આગેવાની હેઠળ અને એનામાં અમારા પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ મિશન 272 વિજય સંકલ્પ યાત્રા 272થી પણ વધુ યુવાનો ભુજ આશાપુરામાં મંદિરના દર્શન કરી અને માતાના મઢ પદયાત્રી તરીકે બધા અમારા શૈલેન્દ્રસિંહની આગેવાનીમાં અહીં આવ્યા છીએ. એ બહુમતીના રૂપે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બને એ સંકલ્પ લઈને શૈલેન્દ્રસિંહની આગેવાની હેઠળ બધા યુવાન મિત્રો અમે મા આશાપુરાના દર્શન કરવા જઈ પહોંચ્યા છીએ. ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષ માન્ય શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ
આ દેશના ભાવિ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને વડાપ્રધાનના ઉમેદવાર ઘોષિત કર્યા ત્યારે સંકલ્પ કર્યો કે માતાજીના ચરણોમાં જઈ અને આપણે પ્રાર્થના કરીશું કે આ દેશની અંદર હવે સુશાસન આવે, ભ્રષ્ટાચારથી મુક્ત થવા માટે, નારીના સન્માન માટે અને આ દેશના વિકાસ માટે નરેન્દ્રભાઈના આવશ્યકતા છે આ દેશને અને આ દેશની જરૂરિયાત પણ છે. એટલે 28મી માર્ચથી અમે લોકો ભુજથી માન્ય શૈલેન્દ્રસિંહના નેતૃત્વમાં આ યાત્રા એ માતા આશાપુરા મંદિરથી પ્રસ્થાન કર્યું છે અને આજે અહીં આપણે આ કાર્યક્રમમાં એ યાત્રાનું સમાપન થશે. માતાજીને વંદન કરીને ભારતીય જનતા પાર્ટી 275 વધારો સીટો પર વિજય મેળવશે. સાગર ધ ફેમિલી શોરૂમ ભુજ મહેરલી ચોક વાણિયાવાડમાં 3 માળનો ભવ્ય શોરૂમ. લેટેસ્ટ રેન્જ બ્રાન્ડેડ કપડાની વિશાળ રેન્જ. ગ્રાઉન્ડ ફ્લોર એક્સક્લુઝિવ સલવાર સૂટ ડ્રેસ મટીરિયલ લેડીઝ વેસ્ટર્ન વેર. ફર્સ્ટ ફ્લોરમાં સાડીમાં વિશાળ રેન્જ. કેટલોગ પીસ ડિઝાઇનર સાડી બાંધણીમાં વિશાળ રેન્જ. ગરચોળા ચણિયા ચોલી પાટલી પાલવ સાડી ચણિયા ચોળી સ્ટાઇલમાં સાડી વેડિંગનું વિશાળ અને પુષ્કળ કલેક્શન. સેકન્ડ ફ્લોરમાં મેન્સ વોરમાં કેઝ્યુઅલ વેરની વિશાળ રેન્જ. જીન્સ કોટન પેન્ટ કેઝ્યુઅલ શર્ટ ફોર્મલ પેન્ટ ફોર્મલ શર્ટ ટી શર્ટ જેકેટ બેલ્ટ અંડર ગાર્મેન્ટ તથા મુફ્તી સ્પાઇકર લી રેંગલરની તમામ નામચીન બ્રાન્ડની વિશાળ રેન્જ. થર્ડ ફ્લોરમાં શેરવાની ઇન્ડો વેસ્ટર્ન બ્લેઝર કોટ સૂટ કુર્તા સેટ પઠાણી તથા વેડિંગની અવનવી વેરાયટીઓ. સાગર ધ ફેમિલી શોરૂમ મહેરલી ચોક વાણિયાવાડ ભુજ કચ્છ. ફોન નંબર 02832 221188. રણછોડભાઈ મોબાઈલ નંબર 99097 71 વેબસાઇટ www.sagarshowroom.com. અબડાસા વિધાનસભાના ઉમેદવાર અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. સૌપ્રથમ ભુજ આવીને માતાના મઢ તથા હાજીપીરના દર્શન કરવા જશે. આમ પણ અબડાસામાં શક્તિસિંહની સામે છબીલદાસ લડી રહ્યા છે, જેથી શક્તિસિંહની કચ્છની મુલાકાત સાથે જ કોંગ્રેસના મેળાઓ જોરશોરથી કામે લાગી જશે. કામે લાગી જશે તેવું લાગી રહ્યું છે. શક્તિસિંહ એક મોટા ગજના નેતા છે, જેથી કોંગ્રેસના અને મીના મામા ગણતા કાર્યકરો શક્તિસિંહની આગળ પાછળ દોડશે. કોંગ્રેસના કાર્યકરોના મુખમાંથી જ સાંભળવા મળી રહી છે. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે ગૃહિણીઓની હાલત મોંઘવારીને કારણે એક સાંધતા તેર તૂટે એવી છે. તો ગૃહિણીઓ કેવા ઈચ્છે છે નવા સાંસદ? તો ચલો સાંભળીએ પ્રમુખ સ્વામીનગરની ગૃહિણીઓને. શેરીથી સંસદ સુધીના કાર્યક્રમમાં ઠેર ઠેરથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પણ ગૃહિણીઓની વાતો સાંભળીએ તો ગૃહિણી તો એક સાંધે ને તેર તૂટે એવો તાલ અત્યારે ગૃહિણીનો છે. તો આપણે આજે ગૃહિણીઓના મતો સાંભળીએ કે એમને કેવો સાંસદ જોઈએ છે. નેતા તો એવું હોવું જોઈએ કે બધા કામ કરે, ખોટા ખોટા વાયદા કરે એવું ન જોઈએ. જેટલા કામ અધૂરા રહી ગયા છે બધા થવા જોઈએ. એ સિવાય તો જેને અધૂરા કામ છે, સારું કામ થતું નથી, મોંઘવારી બહુ છે. અમે લોકો ઘર ચલાવીએ છીએ, ઘરની ખબર પડે છે કેટલી બધી વસ્તુ મોંઘી છે. તો એવું હોવું જોઈએ કે મોંઘવારી ઓછી થાય, સારા આવી જાય બધા માણસો, એવા જોઈએ અમારે.
આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, દીકરીઓને તકલીફ આ બધું બહુ વધી ગયું છે. તો નેતા ખરેખર એવો હોવો જોઈએ કે દેશની સમસ્યાઓને સમજી શકે, એને સુલઝાવી શકે અને ઉલઝનોમાંથી બહાર કાઢી શકે અને સાચા અર્થમાં જે વાયદા આપે છે એ વાયદા પાળી અને બતાવી અને સારું કામ કરી શકે. आने वाले नेता में जो हमारी प्रॉब्लम सॉल्व कर सके और नए विकास ला सके. एजुकेशन है, जैसे अभी बहुत सारे लेडीज़ को हमें सिक्योरिटी नहीं मिलती है, हमारे गुजरात में भी थोड़ा थोड़ा ऐसा आ रहा है, वो सब ना हो, दिल्ली जैसा ना हो. मेन लेडीज़ को सपोर्ट होना चाहिए. अभी जैसे किसी लड़के ने छेड़ा था तो उसके ऊपर एक्शन लिया गया था. ऐसे छोटे छोटे जो हो, पहले से लड़कों को डर हो तो वो आगे हमको परेशान ना कर सके. ऐसा एजुकेशन, महंगाई जो अभी हमारे गुजरात में है या पूरे देश में है वो थोड़ी कम हो. और अभी भी बहुत सारे ऐसे विलेजर्स हैं जो छोटे छोटे गांव हैं, उनमें अभी पानी की, लाइट की जो थोड़ी बहुत प्रॉब्लम है या ट्रांसपोर्टेशन की प्रॉब्लम है, वो सब थोड़ी सॉल्व हो. बहुत कुछ हो चुका है पर अभी भी थोड़ी ज़रूरत है, वो भी थोड़ा पूरा हो. जो छोटे छोटे गांव है, अंदर तक गांव है, वहाँ तक जो न फैसिलिटी पहुँची हो वो सब भी पूरी पहुँचे वहाँ तक. जो हमें मिल रही है वो उनको मिलनी चाहिए. નમસ્તે, મારું નામ જાગૃતિ સોની છે. અત્યારે જે લોકચૂંટણી આવી રહી છે એમાં એવા સાંસદ હોવા જોઈએ કે જે જરૂરિયાતો બધી પૂરી કરે અને મોંઘવારી થોડીક ઓછી થાય અને જે ગૃહિણીને જે પરેશાની છે જે ઘર ચલાવવાની એ પણ ઓછી થાય અને પ્લસમાં કે મોંઘવારી દિવસે દિવસે કૂદકે ને ભૂસકે વધતી જ જાય છે તો એને કંટ્રોલ થાય અને જે બોલે એ કરી બતાવે. ખાલી બોલે અને બસ ભૂલી જાય એવું ન હોવું જોઈએ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના પૈયામાં પતિ સાસુ સહિત સાસરિયાઓએ જમીનના ઝઘડામાં વહુની હત્યા પ્રકરણમાં આરોપીઓની ધરપકડ કરાઈ. ભુજ તાલુકાના ખાવડાથી 7 કિલોમીટર દૂર નાના પૈયામાં 30 વર્ષની જન્નતબાઈ વાયદ સમાનું જમીનના ઝઘડામાં ખૂન થયું હતું. આ ગુન્હા સબબ 5 આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી બાદ 5 આરોપીઓને પાલારા જેલમાં મોકલી આપેલ છે. હકીકતમાં તારીખ 29/3/2014ના સવારના 3 થી 4ના ગાળામાં આ બનાવ બનેલો. ભુરંડિયારા ઓપીમાં નાના પૈયા ગામ જે છે ત્યાં સમા કુટુંબ વસેલા છે. ત્યાંથી એક પરિણીતા હતી, તેના પતિએ તથા તેના કુટુંબીજનોએ દેર જેઠ તેમજ તેની સાસુએ થઈને 5 જણા આરોપીઓ મળીને તેનું કુવાડીના તથા સળિયાના વગેરે બીજા હથિયારોના ઘા કરીને તેનું મોત નિપજાવવામાં આવેલ. જે બાબતે ખાવડા પોલીસ સ્ટેશને 302 મુજબ ગુનો દાખલ થયેલ છે. આગળની કાર્યવાહીમાં 5 આરોપીઓ પકડાઈ ગયેલ છે. હથિયારો પણ રિકવર કરી લેવામાં આવેલ છે. તે બાદ તેઓને રજૂ કરતા પાલારા જેલમાં તેઓને રાખવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુ છે. મકાન માલિકે ભાડું માંગતા દુકાનદારે એસિડ પી લેતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. ભુજમાં આશાપુરા મંદિર પાછળ રહેતા શ્યામભાઈ ધનજીભાઈ ધનવાણી, ઉંમર વર્ષ 42, જેઓ દરબારગઢ મંદિર પાસે કેન્ટીન ચલાવે છે. તે દુકાનનો દુકાન માલિકે ભાડું માંગતા આ અંગે રકઝક થતા શ્યામજીભાઈએ એસિડ પી લેતા સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જૈન યુવક અને મુસ્લિમ યુવતી થોડા દિવસ અગાઉ પ્રેમમાં પાગલ થઈ ભાગી ગયા હતા, પરંતુ સગીર વયને કારણે આજે હાજર થયેલ છે. ભુજના જીઆઈડીસી વિસ્તારમાં રહેતો યુવક હિરેન મહેન્દ્ર શાહ, ઉંમર વર્ષ 22, તે જ વિસ્તારમાં રહેતી યુવતી સબા પરબીન પઠાણ, ઉંમર વર્ષ 17 ને લઈ પ્રેમ પ્રકરણે પલાયન થઈ ગયો હતો, પરંતુ સગીર વયના કારણે આજે બંને પરત હાજર થયા છે. છોકરીના માતા પિતાએ રેપ કેસની ફરિયાદ દાખલ કરી છે, પરંતુ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ તે અંગે કાર્યવાહી હાથ ધરાશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. આતંકવાદી દેવેન્દ્રપાલ સિંહ ભુલ્લરને નહીં થાય ફાંસી, ઉમરકેદમાં ફેરવાઈ સજા, સુપ્રીમ કોર્ટનો નિર્ણય. आजम खान ने मोदी पर साधा निशानों, कहूं कि मोदी कुत्ते का पिल्ला समझते हैं मुस्लिमों को जो गाड़ी के पहिए के नीचे आकर कुचला जाता है. विदेशी महिलाओं की गैरवर्तन करवा मामले सोमनाथ भारती विरुद्ध कार्यवाही करवा दिल्ली पुलिस ने NHRC नो आदेश. शरद पवारનો મોદી પર શબ્દવાર, કહ્યું કે નરેન્દ્ર મોદી બકવાસ કરી રહ્યા છે, તેમને મેન્ટલ હોસ્પિટલમાં મોકલો. રાજસ્થાનમાં IIT દિલ્હીના 6 વિદ્યાર્થીઓ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા, 4ના મૃત્યુ.
આજથી હિન્દુ નવવર્ષ વિક્રમ સંવત 2071 શરૂ. દેશભરના મંદિરમાં પૂજા અર્ચના દ્વારા નવા વર્ષનું સ્વાગત કરાયું. ગાઝિયાબાદમાં સભા દરમિયાન એક યુવકે અખિલેશ યાદવ પર ચપ્પલ ફેંક્યું. પોલીસ દ્વારા યુવકની ધરપકડ. ઉત્તર પ્રદેશમાં સીસીટીવી ઉપરાંત હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા ઈવીએમ મશીન પર નજર રખાશે. સોનિયા ગાંધીએ આપ પર દિલ્હીથી ભાગવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમને લાગ્યું હતું કે સરકાર ચલાવવી એ બાળકોનો ખેલ છે. કેજરીવાલે ગુજરાત સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તે પોતાની સરકારી વેબસાઇટ પરથી આર્થિક આંકડાઓ હટાવી રહી છે. દક્ષિણ દિલ્હીમાં 40 વર્ષીય મહિલાએ એક ડોક્ટર અને અન્ય વ્યક્તિ પર 3 વર્ષ પહેલા બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો. આરોપીની ધરપકડ. પૂર્વ જેડીયુ નેતા શાબિર અલીએ બીજેપી નેતા મુખ્તાર અબ્બાસ નકવી પર માનહાનિનો કેસ કર્યો. દેશદ્રોહના કેસમાં ચકચારી, મુશરફની તબિયત લથડી, આઈસીયુમાં દાખલ. રાજસ્થાનના બીજેપી ધારાસભ્ય હીરાલાલ રેગરનું આપત્તિજનક નિવેદન. કહ્યું કે રાહુલ અને સોનિયા ગાંધીના કપડાં ઉતારીને તેમને ઇટલી મોકલો. હીરાલાલ રેગરના વિવાદાસ્પદ નિવેદન વિરુદ્ધ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી. એનડીએમાં શરદ પવાર માટે કોઈ જ જગ્યા નથી, ઉદ્ધવ ઠાકરેનું નિવેદન. ચૂંટણી પંચનો જબરદસ્ત પ્રોજેક્ટ, દેશભરમાં મતદાનના જીવંત પ્રસારણની શક્યતા. મધ્યપ્રદેશના સિંહોર પાસે માર્ગ દુર્ઘટના, 10ના મોત. રામવિલાસ પાસવાનના સમાવેશથી બિહાર ભાજપ એકમ નારાજ. ભારતના દુર્ઘટનાગ્રસ્ત સુપર હર્ક્યુલર વિમાન મુદ્દે અમેરિકાનો ચોંકાવનારો ખુલાસો. ચીનના નકલી બનાવટના પાર્ટ્સ ઉપયોગમાં લેવાથી દુર્ઘટના થઈ હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.